ભરૂચથી સમાચાર આવી રહ્યા છે। સાઉથ આફ્રિકામાં 4 ગુજરાતીઓના મોત થઈ ગયા છે, જેઓ ભરૂચના હોવાનું જાણવા મળ્યું છે। હેરી સ્મિથ શહેર નજીક અકસ્માત થયો, જેમાં તેમના મોત થઈ ગયા છે। ભરૂચના 3 અને નડિયાદના 1 યુવકનું મોત થઈ ગયું છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। હાલ ટોઈંગ કારને ઓવરટેક કરવાના પ્રયાસમાં આ અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 લોકોના મોત થઈ ગયા। યાસીન પટેલ, જિગ્નેશ પટેલનું અકસ્માતમાં મોત થઈ ગયું છે। આ સિવાય અન્ય 2 લોકોના પણ અકસ્માતમાં મોત થઈ ગયા છે। સાઉથ આફ્રિકામાં 4 ગુજરાતીઓના અકસ્માતમાં મોત થઈ ગયા છે। ટોઈંગ કારને ઓવરટેક કરવા જતા આ અકસ્માત સર્જાયો હોવાનું હાલ તો બહાર આવ્યું છે। તો ટોઈંગ કારને ઓવરટેક કરવા જતા અકસ્માત નડ્યો છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। સરવર ખાન મોહસીન પટેલનું મોત થયું છે। આ ઉપરાંત યાસીન પટેલ અને જિગ્નેશ પટેલનું પણ અકસ્માતમાં મોત થયું છે। આ વિશે વધુ વાતચીત કરવા ભરત ચુડાસમા ફોન લાઈન પર જોડાયા છે। ભરત, વાત કરવામાં આવે તો જે 4 લોકોના મોત થયા છે, તેમાંથી 3 ભરૂચ અને 1 નડિયાદનું હોવાનું બહાર આવ્યું છે। શું છે માહિતી? ચોક્કસથી જણાવી દઉં જોઈએ, સાઉથ આફ્રિકાના ડર્બન જોહાનિસબર્ગ મોટરવે ઉપર આવેલ હેરી સ્મિથ શહેર નજીક એક અકસ્માત સર્જાયો હતો આજરોજ વહેલી સવારે, અને એ અકસ્માત એક ટોઈંગ કારને ઓવરટેક કરવા જતા સર્જાયો હતો। આ ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયા બાદ 4 યુવકો આ કારમાં સવાર હતા અને 4ના ઘટના સ્થળ પર મોત નીપજ્યા છે, જેમાંના 3 યુવકો ભરૂચ શહેરમાં વિવિધ વિસ્તારોમાં અલગ અલગ વિસ્તારોમાં રહે છે, અને એક યુવક જે છે 36 વર્ષનો છે, નડિયાદનો છે। આ 4ના પરિવારો અત્યારે શોકમગ્ન હાલતમાં અહીંયા ભરૂચમાં છે। જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે જે ટોઈંગ કાર હતી તેને ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો। જી જોઈ। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર ભરત। ટોઈંગ કારને ઓવરટેક કરવા જતા અકસ્માત નડ્યો છે। ભરૂચના 3 અને નડિયાદના 1 વ્યક્તિનો તેમાં સમાવેશ થાય છે। સાઉથ આફ્રિકામાં અકસ્માતમાં તેમનું મોત થઈ ગયું। નોટબંધી